श्री अपने महारानी की जय, साथे स्वरूप की जय। અસારવાથી વિજય કરીને શ્રી ગુસાઈજી દ્વારકા યાત્રાએ આગળ પધાર્યા. માર્ગમાં એક નાનકડું ગામ આવ્યું. એ ગામમાં માત્ર એક જ વૈષ્ણવ હતો અને શ્રી ગુસાઈજીનો સેવક હતો. શ્રી ગુસાઈજી એના ગામમાં થઈને આગળ પધારી રહ્યા છે એ જાણીને વૈષ્ણવ દોડીને માર્ગમાં આવ્યો અને અત્યંત દીનતા તથા પ્રેમ દર્શાવીને શ્રી ગુસાઈજીને પોતાને ઘરે પધરાવી લઈ ગયો. કૃપાળુ શ્રી ગુસાઈજીએ ત્યાં જ મુકામ રાખ્યો અને વિશ્રામ કર્યો. ઉત્થાપનના સમયે શ્રી ગુસાઈજી પેલા વૈષ્ણવ સાથે ભગવત ચર્ચા કરવા ગાદી તકીએ બિરાજ્યા. કહો વૈષ્ણવ, તમે ભગવત વાર્તા કરો છો? જી કૃપાનાથ, નિયમિત રીતે કરું છું. આ ગામમાં બીજો તો કોઈ વૈષ્ણવ નથી, તો પછી તમે કોની સાથે ભગવત વાર્તા કરો છો? છે મહારાજ, આ ગામમાં એક વૈષ્ણવ હજુ પણ છે. છે? ક્યાં છે? અને અમને મળવા નથી આવ્યા? એ વૈષ્ણવ આપને મળવા આવી શકે એમ નથી, એટલે આપે જ એમને મળવા પધારવું પડશે. વૈષ્ણવ, કંઈ સમજાય એવું બોલો. મહારાજ, આપ ઘણા વર્ષો પહેલા આ જ માર્ગેથી દ્વારકા પધાર્યા હતા, ત્યારે ગામ બહાર એક વૃક્ષ નીચે આપે મુકામ કર્યો હતો. એ સમયે મેં આપના દર્શન કર્યા હતા અને આપનો સેવક બન્યો હતો. એ યાદ છે ને? હા, સારી રીતે યાદ છે, પણ એ વાતનું અત્યારે શું છે? બસ, આપના પધાર્યા પછી હું એ વૃક્ષને વૈષ્ણવ સમજું છું, કારણ કે આપે મને એ વૃક્ષ નીચે જ બ્રહ્મ સંબંધ દીક્ષા દીધી હતી. મારી સાથે સાથે એ વૃક્ષ પણ વૈષ્ણવ થઈ ગયું છે એમ સમજીને હું દરરોજ એની પાસે જાઉં છું અને શ્રી સ્મરણ કરી આપનું નામ યાદ અપાવું છું અને એને ભગવત વાર્તા સંભળાવું છું. અન્ય કોઈ વૈષ્ણવ તો આ ગામમાં નથી, તો અન્ય માર્ગીય પાસે હું કેવી રીતે મારા પ્રભુની લીલા વર્ણવું? વાહ,
ધન્ય છે વૈષ્ણવ, તમારી વૈષ્ણવતાને ધન્ય છે કે જે પોતાનો ધર્મ ગૌપ્ય રાખી શકે છે, અનેક વૃક્ષ સાથે ભગવત વાર્તા કરી શકે છે. ક્યાં છે એ વૃક્ષ? બહાર સેવકોને કહો કે અમારો ઘોડો તૈયાર કરે. અમે હમણાં જ એ વૃક્ષ વૈષ્ણવને મળવા જશું. તરત શ્રી ગુસાઈજીએ ઘોડો પલાણ્યો અને વૈષ્ણવને સાથે લઈ ગામ બહાર પધાર્યા. પાદરે આવતા વૈષ્ણવે દૂરથી આંગળી ચીંધી અને વૃક્ષ બતાવ્યું. ચમત્કાર થયો. શ્રી ગુસાઈજીના દર્શન થતા વેંત વૃક્ષની ડાળીઓ ઝૂમવા લાગી અને ભૂમિ તરફ ઝૂકવા લાગી. જેવા શ્રી ગુસાઈજી એ વૃક્ષની નજીક પધાર્યા કે તરત ઝૂકેલી ડાળીએ આપ શ્રીના ચરણનો સ્પર્શ કર્યો. થડ વળવા લાગ્યું. કાળ 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 અવાજ સાથે મૂળિયામાંથી એ વૃક્ષ ઉખડી પડ્યું અને જમીન દોસ્ત થઈ ગયું. એમાંથી એક વૈષ્ણવ પ્રગટ થયા અને શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુસાઈજીએ એ વૃક્ષ વૈષ્ણવનો ઉદ્ધાર કર્યો અને સ્વધામ પહોંચાડ્યો. મહારાજ, આ શું? મને આ વૃક્ષ વૈષ્ણવનો જ સત્સંગ હતો. હવે હું કોની સાથે સત્સંગ કરીશ? આ વૃક્ષ ગયા જન્મમાં સારો વૈષ્ણવ હતો, પરંતુ અમુક અપરાધને કારણે એને આ યોનિ પ્રાપ્ત થઈ હતી. એનો સમય પાકી ગયો હતો, એટલે અમારે એને સ્વધામ પહોંચાડવો પડ્યો. અને તમારો સમય પણ હવે નજીક આવી રહ્યો છે, તેથી તમારે સત્સંગી જતા રહ્યાનો ખેદ કરવાનો નથી. સમજ્યા? જી કૃપાનાથ, આપ તો સર્વજ્ઞ છો. અમારા બંનેનો ઉદ્ધાર કરવા જ આપ આ રસ્તે થઈને પધાર્યા હો એવું લાગે છે. આપનું શરણ પામ્યા પછી મારે હવે કોઈ જ લૌકિક કામના બાકી નથી રહી. હું તૈયાર છું. શ્રી ગુસાઈજી પાછા ગામમાં પધાર્યા. રાતવાસો પેલા વૈષ્ણવને ઘરે જ કર્યો. બીજા દિવસની સવાર થતાં જ એ વૈષ્ણવે પોતાનું સર્વસ્વ શ્રી ગુસાઈજીને અર્પણ કરી દીધું. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને આશીર્વાદ દીધા અને ત્યાંથી પ્રસ્થાન કર્યું. આગળ વધતા થોડા જ દિવસમાં સમાચાર મળ્યા કે પેલા ગામના વૈષ્ણવનો દેહ છૂટી ગયો છે. ધન્ય છે એ વૈષ્ણવને કે જેણે વૃક્ષને પોતાનો ગુરુભાઈ માનીને સત્સંગ કર્યો, પણ અન્ય પાસે પોતાનો ભાવ ન ખોલ્યો. અંત સમયનો ડર ન રાખ્યો અને શાંતિથી સર્વ કંઈ ગુરુને સમર્પી દીધું. Thank you.
चलना आगे चल ऐसे करा देखिए दीपक भाई भाया नहीं, दीपक भाई
एक तोड़ेगा फिर चला जाएगा। वो घोंसला उसने बनाया जो देखो वाला घोंसला बनाया उसने वो देखो झाड़ में। हाँ होगा ना कहीं। हाँ इसलिए बोल रहे हैं कैसे हम तो बच्चे नहीं એમાં ન હોય અરે આ તો પક્ષી માટે રાખ્યા છે એમાંથી ખોલી ખોલી ખાય. બાપ
બાવા રાજુ બાવાના લાલ પ્રભુને આવવામાં એટલી બધી વાર લાગી, અડચણ આવી ગઈ લાગે છે.
ખબર જ મને રગડા, આપણે તો વૈષ્ણવ છીએ તો આપણા ગુરુના પ્રાગટ્યના ધામની તો ખબર જ હોય ને. એ રંગીલી, જે રીતે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ પર થયું એ જ રીતે ગૌલોકમાં પણ થયું. કઈ રીતે થયું એ તું જાણે છે? રંગલા, મને થોડી થોડી ખબર છે, પણ તું મને જણાવ ને. તો ચાલ આજે આપણે નિહાળી જોઈએ. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. અરે જેમનું નામ સાંભળીને મારા રોમ રડે છે એવા શ્યામ સુંદર આજે બીજી સજામાં અને ગોળમાં લઈને રસમંદી બન્યા છે. પ્રિયાજી, આપ કેમ અપ્રસન્ન છો? આપને કોણે દુભાવ્યા છે? લલિતા, નંદનંદનના હૃદયમાં મારા સમાન બીજું કોઈ કથા નથી એવું હું માનતી હતી. આજે મારો બ્રહ્મ ભાંગી ગયો. શ્રી શ્યામસુંદરને ગોદમાં આજે બીજી સજામાં બેઠી હતી. આજે હું કેવી રીતે ધીરજ ધારણ કરી શકું? હું એમની સાથે એક પણ અક્ષર નહીં બોલું. પ્રભુ, આજે આ શ્રી લીલાના છે. આપ સુકુમારીને માન ચડાવવા પધારો. લલિતા, આજે આશ્ચર્યના વાત જ ન કરી. પ્રિયાજીની રાહ જોતો અને આ ઓર્ડર કરતો અહીં બેઠો હતો. દીકરીના દ્વારેથી જ પ્રિયાજી કશા કાર્ય વિના પાછા પધારી ગયા. આજે મારો કોઈ જ કામ નથી. હું પણ પ્રિયાજીને મનાવવા નહીં છું. Super fast express
બાથરૂમ ગોતતા ગયા બાથરૂમ માટે મારે જાઉં મેં તો પેલા આ લોકો ઠેકાણે મારે તો પહોંચી જાઓ તો જય આવો તમે જય આવો સાહેબ જાવું છે બાથરૂમ તો જય આવો ત્યાં તો પછી હું જાઉં Thank you.
घटना घटित हुआ था घेरों में, इसका छवि यहाँ पर आ गए। इसको बोलते हैं अजगर झाड़, अजगर से आकार बन गए। समझ पड़ा आप लोग को? तो ये अजगर झाड़ बोलते हैं इसको, अजगर से आकार बन गए। 2-5 मिनट बैठो इधर, थोड़ा हवा लाने में दो। 2-5 मिनट बैठो। चंपा अरण्य એનું ઘણા જંગલ ઝાડના ચંપા ઝાડના જંગલ હતા એટલે આપણે ચંપા અરણ્ય જે રીતેથી તમારો બ્રજ થઈ છે પ્રગમા બ્રજ ન થઈ પ્રગમા આ જ રીતેથી ચંપારણમાં પ્રદક્ષિણા થઈ છે જેટલા પુણ્ય બ્રજ મળે પ્રદક્ષિણામાં એટલા પુણ્ય ચંપારણ મળે કેમ મળે આ રાસ્તામાં શ્રી વલ્લભાચાર્યજી ચાલીને ગયા હતા તો એનું ચરણરાજ આસન થઈને પડે ચરણરાજ પડેલ થયું ચરણરાજ એટલે માતા પરિક્રમાનું જેટલા પુણ્ય બ્રજ મળે એટલા પુણ્ય ચંપારણ મળે પરિક્રમામાં એટલે માતા પરિક્રમાનું બોલો વલ્લભા ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ मुश्किल ना सकल सिद्धिदा सेवता तया सदृश कन्हैया लाल की राधे राधे बोल मेरे भैया कृष्ण कन्हैया कौन बोल मेरे भैया कृष्ण कन्हैया जी की गैया कृष्ण कन्हैया कृष्ण कन्हैया कृष्ण कन्हैया ग्राम पंचायत में गांव में बाहर का चंपारण चंपारण झाड़ पे झाड़ इतनापुर चंपा झाड़ चंपारण झाड़ इतनापुर चंपा झाड़ मंदिर से चंपारण्य अरण्य जंगल 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 बगी जंगल जाता रही है चंपारण जंगल जाता रही है नाम पड़े चंपारण अरण्य में रन थी गया ग्राम पंचायत कहा चंपा झाड़ मंदिर परिसर में चंपा अरण्य कहा गांव में बाहर का चंपारण त्रण नाम पे रखा है समझ पड़े छे चंपारण्य चंपा झाड़ चंपारण बोलो कृष्ण कन्हैया लाल राधे 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 कृष्ण એની વાત ઠીક અને મને એવું ચંપારણમાં પહેલું ઘણા જંગલ હતા ચંપારણ પહેલું ઘણા જંગલ હતા જંગલમાં ગ્વાલ ગાયોના ચરાવવા માટે ખાવા માટે લાતા હતા ગ્વાલ ગાયોના ચરાવવા માટે લાતા હતા અમે ગયા હતી गौ माता जंगल में आवीन दूध साफ करते थे दूध निकाल देते थे जंगल में घरे में जैन दूध नहीं आती ग्वाल गौ माँ जैन के दो गौ माता जैन दूध आपी दे घरे में आई कैसे दूध आपे બધા ગામવાળે એની જગ્યામાં ગૌ માતા दूध આપતી थी आज ना हरको करी तो आज गेम छे बैठे ने पाछळ चंपे समाधेजी बैठे ने पाछळ में चंपे समाधेजी या तो दर्शन करवा आज चंपे समाधि छे त्रिमूर्ति
एक में 3 स्वरूप विराजे जय महादेव जी, माता पार्वती, गणेश जी, पूर्व दिशा गणेश जी, पश्चिम पार्वती, दक्षिण महादेव जी। और तिथि एक में 3 स्वरूप विराजे એનું નામ આવે 160 જ્યોતિર્લિંગમાં 108 જ્યોતિર્લિંગમાં એનું નામ આવે શંકરદાસનું મોટા મોટા વર્ષે મહાદેવ દેવમાં દેવ મહાદેવ જેને પ્રેગ્નન્ટ પેટમાં બેઠા હોય ત્યાં જવાના મનાય છે શંકરદાદામાં પ્રેગ્નન્ટ લેડી ના જઈ શકે જેને બાદમાં શ્રી વલ્લભાચાર્યજી માતા પિતા જય શ્રી કૃષ્ણ. જરા ફરી જવા પડે હે અચ્છા અહીંયા ફોટો પાડું જોઈએ ફરતા જવું પડે આ સામે અહીંયા જવાના છે મંદિરમાં હાલ આપણે જઈને આવવાનું એમ કે ત્યાંથી જવાનું હતા એટલે કે આ પાણી ભરાઈ ગયા રસ્તામાં એટલે ફરી જવું પડે ફરીને જવાનું છે આપણે રિક્ષા જઈને એવી રીતે મહારાણી કી જય. મહાયજ્ઞ કરેલું જેથી આ સ્થાનને યજ્ઞ કુંડ કહેવાય છે. માતા કી જય. જય. गोसाई कल्याण की चंपारण में 3 कुंड अग्नि कुंड હા એ એનું કામ કરે. यज्ञ कुंड केवड़ा कुंड अग्निकुंड क्या है अग्निकुंड तुम्हारा जे बैठक नहीं करा मोटी बैठक छे पालना हिचके हिंदोला सामे छे झाड़ में कान धरो आमा श्री कृष्ण समय में आवाज समझ झाड़ में आवाज आवे कान धरो त्यारे आवाज संभळाय आज झाड़ छे बखोल झाड़ में से बखोल श्री वल्लभ जी जन्म अग्र मासे 7 महीने बच्चा जीवन न रहे इन मरली समझीन माता पिता आज झाड़े बखोल मुकीन वे गया था પછી માતા પિતા બેના સબ નહીં વા તમારો બચ્ચા જીવા છે વાળા એક આગળ ફરતા રક્ષણ કરતા જાતો અગ્નિ નો રક્ષણ કરતા અગ્નિ ના પ્રોજી ના જાતો अग्नि अग्नि को द्वार बैठा कर दिया गुरु को सारे आज जैसे यह हम को किया कौन सा जगह लगा देना देखो ये कौन सी जोड़ा कौन पाछा तो मारा रातो ऊपर और तारती कभी को अरे सांझे संध्या पाठ करो यहाँ जाता था श्री वल्लभाचार्य केवड़ा कुंड में यहाँ से केवड़ा पुल पर से मकई जो है केवड़ा में झाड़ी कुंड में केवड़ा में झाड़ ना पड़ेगी केवड़ा कुंड यहाँ सांझे संध्या पाठ करो जाता था श्री वल्लभाचार्य केवड़ा कुंड में पहली भक्त था पहली बैठा कहाँ पर है ना गोकुल ठाकुर पहले भगत तो वहाँ पर किए 6वीं क्रम को बैठा का मधुबन 31 का है गंगा सागर से बैठा करते करते यहाँ पर है चंपारण जो बड़ी बैठक कहलाता है ये बैठक क्रमांक आता है 32वीं बैठक जो बड़ी बैठक कहलाता है बैठक क्रमांक आता है 32वीं 4वीं बैठक में 32वीं क्रमांक पर आता है जो बड़ी बैठक जब हो रहा है ये 32वीं क्रमांक है और 6वीं वाली जगह 33वीं क्रमांक का 32-33 भोगस पुराण चंपारण में फिर भोगस पुराण की हवन करना पड़ता है सब तक पुनौती करना पड़ता है तो जहाँ पर माता पिता ने सोमा यज्ञ पुण्य किए थे उसी कुल मात्र के श्री वल्लभाचार्य की सप्ताह पुनः के लिए यज्ञ किए हवन किए सोमा यज्ञ वल्लभाचार्य माता पिता ने किए थे सोमा यज्ञ पुण्य किए और उसी कुल मात्र के श्री वल्लभाचार्य की सप्ताह पुनः के लिए यज्ञ किए थे यानी एक कुल में 2 बार यज्ञ किए थे
तो रियल यज्ञ कुंड अभी पानी अंदर डूबा हुआ है। रियल यज्ञ कुंड पानी अंदर डूबा हुआ है, डूब गया है पानी के अंदर, इसलिए बताने की डूबने को नहीं बनाया है, बताने के लिए। रियल कुंड इधर गेट के अंदर जो वाली नहीं बताया हमको। श्री वल्लभ जी यहाँ से ये दिखा था गेट, वहाँ से इधर से अपने को जाने का था, यहाँ से आने का था। पानी भरा इसके लिए प्रभु जी यहाँ से आए थे, ये वाली गेट से यहाँ से आए थे। रियल कुंड पानी में डूब गया, डूबा हुआ, इसलिए बताने के लिए इसको बनाया है। तो जिस मार्ग से आप लोग चल करके आ रहे हैं उसी रास्ते से श्री वल्लभ जी चल कर यहाँ आए थे, चल करके। तो उनका चरणाराज ठाकुर के पड़ा रास्ते में, चरणाराज प्रभु का पड़ा, इसी से मतलब परिक्रमा का। बोलो हाँ हाँ બધું બધું રાધે રાધે સોમો સોમો પૂર્ણ યજ્ઞ સોમો પૂર્ણ યજ્ઞ એ પછી એટલે આ જ રેમાં અહીંયા અને એ ઓલું ઝાડ છે ને મંદિરમાં રાધે રાધે બે હાથ ઊંચા કરો હસો હા 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 जहाँ पे यज्ञ हुआ था वो ये है। माता पिता ने यज्ञ किए थे, उस वक्त श्री वल्लभ ने सप्ताह ये यज्ञ किए थे, एक ही कुंड में। देखा જે યજ્ઞ થયો હતો ને એ ઓરિજિનલ યજ્ઞ કુંડ આ છે, જે માતા પિતાને કર્યો તો સોમો યજ્ઞ પૂર્ણ કર્યો તો એ। અને અહીંયા બનાવેલું બતાવો કેવી રીતે કર્યું। हाँ, पानी में बरसात पूरा डूब जाता है, इसलिए बताने में इसको बनाया। अच्छा अच्छा हाँ ए पप्पू राधे 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 પપ્પા મેં ડોગીને બંદર માટે બિસ્કિટ પપ્પા हैं? પપ્પા 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 राधे राधे हाँ बेटा बोल મેં ડોગીને બંદર हेलो श्री वल्लभाधीश की जय। विजय 12 विजय यज्ञ में 5 जन बकरे गया था। श्री वल्लभ जन्म टावी था 100 यज्ञ ना જ્યારે 100 यज्ञ પૂર્ણ થશે પછી શ્રી વલ્લભજીના જન્મ બરાબર। તો 5 यज्ञ કોને કર્યા था? લક્ષ્મણ जी श्री वल्लभजीના पिताश्री। तो 5 यज्ञ लक्ष्मण मन्ना ग्राम फादर करा था। 5 जन बकरे गया था જ્યારે श्री हिंदी में बोले लक्ष्मण बिल्मा कारो आंध्रा से काशी यात्रा के लिए निकल गए। हाँ आंध्रा से काशी यात्रा के लिए निकल गए। काशी यात्रा जाते हुए लक्ष्मण बिटिल मकारो समय यज्ञ यहाँ पर पुण्य की यहाँ पर हाँ जो 5
5 यज्ञ बाकी रह गया, तो 5 यज्ञ, 5 यज्ञ में 4 यज्ञ राष्ट्र किए, राष्ट्र पर किए। 6 यज्ञ बाकी रह गया था, तो 6 यज्ञ यहाँ पर किए जगह पर। हाँ, इसके यहाँ पर पुण्य किए। जैसे 100 यज्ञ पुण्य हुए, वैसे यज्ञ से राधा जी कृष्ण जी ध्रुव प्रकट हुई। यज्ञ से 100 यज्ञ पुण्य होने पर राधा जी कृष्ण जी ध्रुव मुख से तेज प्रकाश में प्रकाश। उसी टाइम में माता जी को बगासो माता नमगारो को, तो जो प्रकाश निकले राधा के मुख से प्रकाश माता पर जाके समाज गर्भ में उससे श्री बलराम जी का प्रकट हुए। ये जो कहलाते यज्ञ कुंड। समझ पड़ा आप लोग को? तो लोग आंध्रा से काशी आते जा रहे थे, काशी आते जाते समय यज्ञ यहाँ पर पुण्य किए। समय यज्ञ पुण्य करे फिर चले यात्रा में चले, काशी चले गए। काशी में आक्रमण चलता, आक्रमण मुगलों का आपका आक्रमण अटैक चलता था, मुसलमानों का आक्रमण चलता था। इसलिए रिटर्न चैम्बर पहुंच गए। 3:30 जाने का, 3:30 में आने का टाइम कितना लग गया? 7 महीना। काशी से चैम्बर पहुंचे तो श्री वल्लभाचार्य जी माता पेट गर्भ में 7 महीने पेट में हो चुके थे। बैठा पीछे चंपेश्वर महादेव जी, बैठा पाचल में चंपेश्वर महादेव जी। वहां पर प्रेग्नेंट लेडीज जाने का अलाउ नहीं था, और उनको खबर नहीं था कि प्रेग्नेंट लेडीज वहां जाने का अलाउ नहीं है। खबर नहीं थी, इसलिए चले गए दर्शन शंकर जी का। शंकर जी का दर्शन करके फिर आगे बढ़ते जाऊंगे बैठा जी में। जिस टाइम था जन्म उस टाइम से कोई हलचल नहीं था। माता पिता लगे बच्चा मरा हुआ है, इसलिए उसको झाड़ के बखन से चले गए थे मरो समझ के। फिर नाइट माता पिता दोनों को स्वप्न आए कि तुम्हारा बच्चा पर जीवित है। स्वप्न आने पर वापस आए, वापस से देखे तो अग्नि उनको रक्षण करे झाड़ के पास ही। अग्नि क्यों रक्षण कर रहे थे? क्योंकि यहाँ पर जंगल पहले घना जंगल था, जंगल में रहते थे सब प्राणी। अग्नि हो इनसे पहले नजीक ना हुए, इसलिए अग्नि उनको फटका रक्षण करता है झाड़ के पास ही। तो अग्नि कुंड आपका बैठक वाली जगह अग्नि कुंड कराता है। बैठक वाली जगह तो जिस टाइम श्री वल्लभ के जन्म चंपारण में 1535 चैत्र एकादशी में सेम टाइम में सिनाई बा का मुख का प्राटिया जेतपुर में। यहाँ पर श्री वल्लभ चंपारण में और उसी टाइम में सिनाई का मुख का प्राटिया जेतपुर में। इसका प्रागट टाइम है 542 वर्ष, 542 ईयर्स। दोनों का प्रागट टाइम एक ही रेसेंट है। यही है, ओरिजिनल नहीं है। सुन मेरी बात सुनिए, दोनों बैठक वाले झगड़ रहे हैं, इसलिए उनका इनको वहाँ पर कौन सा गाँव है जो पहले वाली है? वो चौड़ा गाँव बोलते हैं, लेकिन चौड़ा गाँव यहाँ आस है नहीं। अच्छा, वो पहले पुराने का जो राजा महाराजा था वो उसका नाम लिखा है मंदिर, जो इधर जो ओरिजिनल बैठक है ना, यहाँ तो बनाई हुई है, ऐसा लिखा भी है मंदिर में। वो लिखा वही बताना आपको, मतलब झगड़ इसलिए उसका विरोध कर रहे हैं। हाँ, लेकिन अपन दादा प्रताप इसी को छठी को जगह मानते हैं।
આવી ગયા અમે બે ગયા તારો ફોટો આવી ગયા લેડીઝ હોય સામે જે ગયું હોય ને બધું એ આની બધું झांझ पखा बजवाए वाला मारा वैष्णव रे आज आनंद शेनो छे वाला मारा वैष्णव रे आज आनंद शेनो छे झालर डंका वागे चंपारण गाजे शरणायुंड सादे झांझ पखा बजवागे वाला मारा वैष्णव वाला मारा
हसा दे झांझ पखावज वागे वाला मारा वैष्णव रे आज आनंद शेनो छे काशी भणी आव्या वेद शिखी आव्या काशी भणी आव्या वेद शिखी आव्या पुष्टि मार्ग स्थाप्यो रे आज आनंद लेनो छे झांझ पखावज वागे वाला मारा वैष्णव रे आज आनंद शेनो छे ભાઈજી આ ગણપતિનું વિસર્જન કરે એવું હોય પછી મછલી પકડાથી ગોયા મછલી પકડાથી આજો ધોરી ને ધવલી દર્શન કરો બે ગાય એમ આજો ઈ જોડી ક્યાંથી થાય આજો બે ગાય ધોરી ને ધવલી હા જોડી જોડી અલૌકિક દર્શન છે આના. એ રોજ કેટલા છે છેલ્લે હા ચાલુ થઈ ગયું કયું નું આગું જાતું જવાય આપણે નજીક આવતા હા એટલે એને જ કહું આગું જાતું જવાય એને જવા દો પછી આપણે ખમો પેલા ખમો એક મિનિટ હું એને ઓલી સાઈડ વયો જાઉં મારા પગથિયા ને એટલે શૂટિંગ હરખું નહીં થાય હાલો ચાલુ થઈ ગયો હવે પાછળ તો બે દેખાતા જ નથી અહીં ઉભા રહી હાલ આગો જા હમ બધા અહીં ઉભા રહી
મટડી લે હાથમાં. આપણે પણ આવવા દાદા 11 મહિના આવીને બર્થડે ઉજવ્યો હતો એનો. એટલે છોકરા હોય ને માયા હોય ને આપણે એટલે કંઈક બનાવને વિજય ખાવાનું શોખીન છે મારા બે છોકરા છે એટલે વિજય